હું લાશોની વચમાં સૂતો હોય એવું મહેસૂસ થાય. ઘણી વખત તો એવું થતું કે ના, આના કરતાં તો મરી જવું સારું, કે ફરીથી કોઈ સારું પાત્ર મળે ને મેરેજ કરવાની છૂટ મેં મારી પત્નીને આપી કે ઘરે આવીને પેલું અઠવાડિયું બહુ ખરાબ ગયું. તમારા અને મારા, આપણા દરેકના જીવનમાં અનેક ચઢાવ ઉતાર આવતા હોય છે. આ ચઢાવ ઉતાર સામે ક્યારેક આપણે જિંદગીથી હારી જઈએ છીએ, કંટાળી જઈએ છીએ. ક્યારેક આપણને ન આવવા જોઈએ એવા પણ વિચારો આવે છે. આવી જ પરિસ્થિતિમાંથી પસાર થયેલા એક માણસ સાથે આજે મારે તમારી મુલાકાત કરાવવી છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ. હું છું આપની સાથે મિલન, અને મારી સાથે છે સુરેશભાઈ સાંચલા, કે જેઓ અત્યારે હાલ ગાંધીનગરમાં સાહેબ ટેલર નામની એક દુકાન ચલાવે છે. પોતે દરજીકામ કરીને પોતાનો જીવન નિર્વાહ ચલાવે છે. પણ તેમના જીવનના ગોલ્ડન યર કહી શકાય તેવા, એટલે કે 36 વર્ષની ઉંમરથી 46 વર્ષની ઉંમર સુધી 10 વર્ષ તેઓ સાબરમતી જેલમાં હતા. જેલમાં તેઓ કેમ ગયા હતા, જેલની અંદર તેમની મનોદશા કેવી હતી, એ મનોદશાની સામે લડવા માટે તેમણે શું પ્રયાસો કર્યા, કેવી રીતે તે તેમાંથી બહાર આવ્યા, એ જ્યારે જેલમાં હતા એ દરમિયાન એમના પરિવારનો સંઘર્ષ કેવો રહ્યો, એના વિશે વાત કરીશું સુરેશભાઈ સાથે. મારું નામ સુરેશ બાબુભાઈ સાંચલા છે અને સાબરમતી સેન્ટ્રલ જેલમાં લગભગ 2006માં હું અંડર કસ્ટડી થયેલો. 2006માં નાર્કોટિક્સના કેસમાં મારી ધરપકડ થયેલી. ત્યારથી 5 વર્ષે 5.5 વર્ષે અમારી અંડર ટ્રાયલ ચાલી અને 5.5 વર્ષ પછી અમને સજા પડી હતી 10 વર્ષની, અને 10 વર્ષ મેં સાબરમતી સેન્ટ્રલ જેલમાં સર્વે કરેલું છે. સુરેશભાઈ, તમે જે 10 વર્ષનો સમયગાળો સાબરમતી જેલમાં કાઢ્યો, એ દરમિયાન તમે વાત કરી કે તમે 5.5 વર્ષ અંડર ટ્રાયલ હતા. તો અંડર ટ્રાયલનો સમયગાળો અને કન્વિક્શન પછીનો સમયગાળો, એ બંને સમયગાળા તમે કેવી રીતે પસાર કર્યા, અને એ સમયગાળાની અંદર તમારા જીવનમાં શું ફેરફાર આવ્યા, તમારી મનોદશા કેવી હતી, એની સામે તમે કેવી રીતે લડ્યા તમારી મનોદશા સામે? મનોદશાનું તો એવું છે કે જ્યારે ફર્સ્ટ ટાઈમ જ્યારે અમને લોકોને અરેસ્ટ કરવામાં આવ્યા અને 2 દિવસ પછી અમને લોકોને સાબરમતીમાં દાખલ થવાનો વારો આવ્યો, ત્યારે પહેલી રાતે તો એવું થયું કે અમે ક્યાં આવી ગયા છે. સારે ઘણી વખત તો એવું થતું કે ના, આના કરતાં તો મરી જવું સારું, સુસાઇડ કરી લીધું હોય, સુસાઇડ કરવાના વિચાર આવતા. એ બધું બહુ તકલીફજનક હતું કે આમ વિઝ્યુલાઇઝ જ નહોતા કરી શકતા કે અમે આવી જગ્યાએ આવી ગયા છીએ. અને ત્યારની પબ્લિક, માણસોને જુઓ, ગુનેગારોને જુઓ, ત્યારે તમને એમ થાય કે આ વસ્તુ ભયંકર થઈ ગઈ હતી, અમારી સાથે બનાવ બની ગયેલો છે એવું લાગતું અમને. અને જમવાનું એ ટાઈમે જેવી રીતના કે ખાવાનું આ તે ટાઈમિંગ છે, એ બધા થોડા દિવસ તો એવી રીતના લાગ્યું કે જેલની અંદર જ અમે બેઠા બેઠા જેમ કે કેદીઓની સાથે જ્યારે ઉઠવા બેસવાનું થાય તો અમારું જજમેન્ટ તો પેલા ત્યાં જ અપાઈ ગયું હોય છે. તરત જ ઇન્ટરવ્યુ અંદર લેવાતા હોય છે કે ભાઈ કયા કેસમાં આવ્યા તમે, તો પેલા લોકોની સાથે મિટિંગો થાય, બધાને એ સ્ટોરી કહેવાની હોય કે ભાઈ હું આ કેસમાં આવ્યો છું, આવી રીતના છે. તો જજમેન્ટ તો પેલા ત્યાં જ આપી જવાતું હોય છે કે આ કેસમાં આવ્યા એટલે તમારે 10 વર્ષની સજા, આટલા વર્ષની સજા ત્યાં જ સંભળાવી દેવામાં આવતી હોય. એટલે માણસનું ત્યાં જ પેલું તો મનોબળ તૂટી જતું હોય છે કે જ્યારે એન્ટ્રી થયા ત્યારે પેલા એવું થતું હતું કે હું 2-4 દિવસમાં 15 દિવસમાં છૂટી જઈશ, આવી રીતના બનાવ છે એટલે હું નીકળી જઈશ કરીને. પણ જ્યારે અંદરની પબ્લિકને જોઈ, ગુનેગારોને જોયા, જે લોકો આજીવન કાપી રહ્યા છે, 10-10 વર્ષની સજા કાપી રહ્યા છે, અને અમે જ્યારે અમારી વસ્તુની વાત કરી કે નાર્કોટિક્સમાં આવેલા છે, તો કે આમાં તો છૂટવાનો કોઈ ચાન્સ જ નથી, 10 વર્ષની સજા, 15 વર્ષની સજા, એવી ત્યાંથી જ સજાઓ અમને સંભળાઈ દેતા હતા. પછી એથી ધીરે ધીરે અમારા લોકોની ઘરેથી મુલાકાત ચાલુ થઈ. અઠવાડિયામાં 1 વખત મુલાકાત આવતી, મહિનામાં 4 મુલાકાત અમને આપવામાં આવતી. ત્યારે પછી અમને બહારની પરિસ્થિતિની ખબર પડવા માંડી કે અમારા અંદર આવ્યા પછી બહારવાળાની પરિસ્થિતિ શું છે.
બહારનું ઘરવાળાને ટોર્ચરિંગ, મા બાપને ટોર્ચરિંગ, મારું બાળકને એવી રીતના તકલીફ પડતી, સ્કૂલમાં જાય ત્યાં તકલીફ પડતી. અને આ કેસનું પેપર્સમાં અને બધી જગ્યાએ જે હાઇલાઇટ થયું એનાથી બધી જગ્યાએ અમને તકલીફ બહુ જ. અને સ્ટાર્ટિંગના જે દિવસો થાય કે મહિનાથી 2 મહિના થઈ ગયા, એ 2 મહિના દરમિયાન તો અંદરનું વાતાવરણ જોઈને થાય જ નહીં કે આ જીવવા જેવું છે, એવી હાલત થઈ જતી. તમારી હાલતની તમે વાત કરી, પણ એ દરમિયાન તમારા પરિવારની હાલત શું હતી? પરિવારની વાત તો એમ કરીએ કે જ્યારે પત્ની અને મધર્સ જ્યારે મુલાકાતમાં આવતા અને બહારની જે હાલત કહેતા, ત્યારે અમને લોકોને એવું થતું કે સજા અમે નથી કાપી રહ્યા, મારા પરિવારવાળા કાપી રહ્યા છે. કારણ કે અમે લોકોને બહારની પરિસ્થિતિ જોઈને અમારી પરિસ્થિતિનો અમને લોકોને અંદાજો આવતો હતો કે અમને તો અહીંયા સરકાર 2 ટાઈમ ખાવા આપી દે છે, ટાઈમે સોડાઈ દે છે, અને આ જીવન અહીંનું આવી રીતના છે કે બીજું કોઈ ગુનાહિત પ્રવૃત્તિ તમારાથી થઈ શકે એવી નથી હોતી અંદર. પણ બહારના લોકોને જે મૂકીને આવ્યા છે કે બહાર અંદર આવ્યા ત્યારે કંઈ એવા પૈસા તો અમે મૂકીને નતા આવ્યા કે અમારો ઘરવાળા કે 10 વર્ષ સુધી ચલાવી શકે એવી રીતના. એટલે ના તો એને ક્યાંય કામ મળે, ના બાળકોને કોઈ રિસ્પેક્ટ કે ના ક્યાંય છે તેને તકલીફ હોય, એટલે સ્કૂલની અંદર એવી તકલીફો પડે કે એના ફાધર્સનો રેકોર્ડ જોયો એટલે એને એ તકલીફ. બહાર એટલું કે હતી, મારા પત્ની એવું કહેવા માંડ્યા હતા કે લગ્ન પ્રસંગને આવી રીતના જ્યારે બહારનું થાય ત્યારે કંકોત્રી અમારા ઘેર આવવાની બંધ થઈ ગઈ. અને ત્યારે અમને લોકોને થતું કે ના, ખરેખર જીવનમાં બહુ મોટું એવું કાંડ થઈ ગયું છે કે એના કારણે મારા પરિવાર આ સજા ભોગવી રહ્યા. સજા એક કેદી નહીં, પણ એને બહારનું જે મૂકીને આવ્યા છે પરિસ્થિતિ, એના મધર્સ છોકરા છે, ખરેખર પરિસ્થિતિને સજા તો એ લોકો ભોગવી રહ્યા હોય છે. તમને બહારની પરિસ્થિતિની જ્યારે જાણ થાય, તમે કહ્યું કે અમારી મુલાકાત આવતી ત્યારે, તો તમે લાચાર હશો, તમે કંઈ કરી શકતા નહોતા. તો એ જે વિચારો જે મનમાં ઘૂંટાયા કરે, એ વિચારોને કેવી રીતે તમે શાંત કરતા અને પોતાની જાતને, પોતાની જે માનસિક પરિસ્થિતિ છે એને સંતુલિત કેવી રીતે રાખતા તમે? એના માટે થઈને જેલમાં અમુક બુક્સ વાંચન માટે થઈને આપતા હતા ત્યારે એ અમને થોડો સહારો મળી રહેતો. અને બીજા કે ધર્મગુરુઓ આ તે એ લોકો બધા જેલમાં આવવા જવાનું એ લોકોનું ઘણું હતું એવી રીતના કે એ લોકો આ ઉપર અમને સમજાવતા હતા કે ભાઈ જેલમાં તમે આવી ગયા છો તો આ જેલમાંથી બીજો કોઈ રસ્તો નથી અમારે જવાનો. બહારની પરિસ્થિતિ જ્યારે અમને ખબર પડતી તો અમે લોકો થોડોક વાર, કલાક 2 કલાક, એ રાત અમારી બહુ ખરાબ વીતતી કે બહારની પરિસ્થિતિને ફેસ કરવાનું અમારે નહીં પણ અમારા પરિવારવાળા જે કરતા હોય તકલીફો પડી રહી છે એના કારણે એ રાત અમને લોકોને બહુ કઠિન લાગતી. પણ બીજા દિવસથી પછી પાછું માનસિકતાને એ જ જગ્યાએ લાવીને કોઈ પણ કામની અંદર, જેમ કે હું અંદર યોગ ગુરુ તરીકે બી રહેલો, લોકોને યોગ કરાવવા, પછી એથી એક્સરસાઇઝમાં એ કરાવવું, પછી લીગલ એડ્સની અંદર થોડું કામ આપતા, એવી રીતના અમે કરતા. એ બધા કામમાં પ્રવૃત્તિમય રહીને બી મારા એ સમયને સારી રીતે પસાર કર્યો છે. જેમ કે એમાં વાંચન અને નાના મોટા જે એ વસ્તુ અમને મળી રહેતી હતી, થોડુંક રમત ગમતનું એવું હતું કે કેરમ્સ આપતા હતા, વોલીબોલ રમી શકતા હતા. એવી રીતના થોડું ના મન હોવા છતાં શરીરને થકાવ થાય અને કંઈક એવી પ્રવૃત્તિથી થાકીએ કે એનાથી ઊંઘ આવે એવી પ્રવૃત્તિ કરવામાં અમે રહેતા હતા. તમને તમારી ટ્રાયલ લગભગ 5-5.5 વર્ષ ચાલી. તો 5.5 વર્ષ પછી તમને કેટલી સજા સંભળાઈ અને એ સમયગાળો કેવો હતો? તમારું જે દિવસે જજમેન્ટ હશે એ જજમેન્ટ પહેલાનો, થોડા દિવસ પહેલાનો સમયગાળો અને જજમેન્ટ આવી ગયા પછીના થોડા દિવસનો સમયગાળો. જજમેન્ટ આવવાનું એવું હતું કે પેલા જ્યારે વાત થઈ ત્યારે કે જજોનું બદલાવાનું, કારણ કે અમારો કેસ લાંબો ચાલેલો, એની અંદર 2 થી 3 જજ બદલાયા અમારા. એ જજના બદલાવાથી અમારો કેસ લાંબો ખેંચાયેલો. અને એ દરમિયાનમાં અમે લોકો કોર્ટમાં આવી જઈને જ્યારે કોર્ટથી પાછા આવીએ ત્યારની પરિસ્થિતિ અમારી બહુ જ ખરાબ રહેતી, કારણ કે ઘરની પરિસ્થિતિઓને તમે ફેસ કરો અને ઘરના બાળક આવેલું હોય કે આવેલા હોય, કોર્ટમાં આવે, આ બધું જોવે, ઘણાને હાથકડી પહેરાવેલી હોય, જીવનમાં કોઈ દિવસ એવું ઘરવાળા મા બાપે જોયું ના હોય, એ બધું જ્યારે ફેસ કરવાનું આવતું ત્યારે અમને બહુ તકલીફ પડતી. અને અંડર ટ્રાયલમાંથી જ્યારે અમને સજા કેસ પૂરો થવા આવ્યો ત્યારે ઘરવાળાને તો એવું જ હતું કે આ અમારો છોકરો તો, ઘરના છોકરાને કોણ ગુનેગાર માને, એટલે એ લોકોને હતું કે નિર્દોષ જ છે ને છૂટી જ જવાને. એટલે મારા ઘરના માનતાઓ એટલી માનેલી,
જેને જજમેન્ટના દિવસે કાપડા અને આ ને તે ને બધું લઈને આવેલા કે આજે છૂટી જાય છે એટલે એને લઈને મંદિરે જવાનું છે, આમ છે. અને બપોર પડતા જ જજ સાહેબે સીધી સીધી 10 વર્ષની સજા સંભળાઈ ત્યારે મારી પત્ની, મારું બાળક, એ જે સમય હોય છે, જજ સાહેબ જ્યારે ડાયસ ઉપરથી સજા સંભળાવે છે ત્યારે એ સજા સાંભળવી અને એને જીરવવી એ બહુ અઘરી હોય બહુ છે. જ અઘરી હોય છે. તો એ સજા સાંભળ્યા પછી તમને તો જેલ ઉપર લઈ જવામાં આવ્યા હશે, તમારો પરિવાર ઘરે પહોંચ્યો હશે, તો એ આખી મનોદશા શું હતી, એ મનોવ્યથા શું હતી? અને બીજું કે કાચા કામના આરોપી અને સજા પડ્યા પછી પાકા કામના કેદી તરીકે એ બંનેમાં શું બદલાવ હતો? પાકા કામના કેદી એટલે જ્યાં સુધી અંડર ટ્રાયલ હોય ત્યારે માણસે કપડાં કલરિંગ પહેરેલા હોય છે, તમને ઘરના કપડાં પહેરવાની છૂટ હોય છે. અને પછી એ રાતે જ્યારે અમને લઈ જવામાં આવે છે સાબરમતી જેલમાં, ત્યારે પાકા કામના કેદી તરીકે એટલે જેલ પાકા કેદી કામ તરીકે ઓળખાતી જેલમાં લઈ જવામાં આવે છે. પછી સવારે અમારી ફરીથી ચહેરા નિશાની થાય. એના પછી અમને સફેદ કપડાં પહેરવા માટે આપે છે. અને એ સફેદ કપડાં પહેર્યા પછી જ્યારે એમ લાગે કે માણસ જીવતી લાશ હોય એવું અનુભવ થાય. જ્યારે કે કલરિંગ કપડાં સાથે તમારું દેણું પતી ગયું છે અને સફેદ કપડાં વસ્ત્ર પહેરેલા અને તમે જ્યારે એ રાતે પણ અમને લોકોને ચહેરા નિશાનીથી બપોરે જમ્યા, બપોરે રાતના પછી જ્યારે સૂતા અને એમાં અધવચ્ચે જે મારી ઊંઘ ઉડી હતી. પાકા કેદી તરીકે હાલે તો પોતાની જાતને હજી મહેસૂસ નતા કરતા કે ના અમે લોકો પાકા કામના કેદી થઈ ગયા છે. અને જ્યારે અધવચ્ચે ઊંઘ ઉઠીને જ્યારે વચમાં ઉઠેલા ત્યારે એક બેરેકની અંદર ઓછામાં ઓછા 40 જણા, 35 જણા, 45 જણા એવી રીતના સૂતા હોય. અને એમાં જે સફેદ કપડામાં તમે જોવામાં આવે તમને એમ જ લાગે હું લાશોની વચમાં સૂતો હોય એવું મહેસૂસ થાય. અને ત્યારે એવું થતું કે ના આના કરતાં તો મરી જવું સારું. એવા બી ઘણી વખત અખતરા આવતા કે ના આ જીવવું, ઘરવાળાને પરેશાની આપવી, ઘરવાળા દુઃખી થાય. અને એમાં પણ 5 વર્ષ પછી પણ આ સજા પડી એટલે અમે એક ગુનેગાર થઈ ગયા. અને એ પછીની પરિસ્થિતિ ઘરવાળીની શું થશે એવું વિચારીને અમને લોકોને એવું થઈ જતું કે ના આના કરતાં મરી જવું સારું. આત્મહત્યા કરવા સુધીના અમને લોકોને વિચારો આવતા. પણ એ એક છે કે પાકા કામમાં જે પહેલાના ટેવાઈ ગયેલા વ્યક્તિઓ હોય છે, આગળના કેદીઓ હોય છે, એ લોકો એટલા વર્ષથી જેલ કરતા ઘણી વખત જોવા મળે કે આ જીવન કાપી રહ્યો છે. એને જોઈને બીજા બધાને જોઈને થોડી થોડી ધીરજો બંધાતી થાય છે. અને બુક્સ રીડિંગ્સ અને થોડુંક છે ત્યાં યોગમાં ને એમાં ધ્યાન આપીને અમે અમારા જીવનને થોડુંક વળાંક આપ્યો તેવી રીતના કે ના જેવી છે આજ રહીને થોડા વર્ષ પછી પણ હું મારો સમય ફરીથી બદલીશ અને પોતાને મક્કમ કરીને કે આ સમયને હું બદલીને હું કંઈક સારું ફરી કરીશ કે આ દાગ મારો ભૂસાઈ જાય. એવા વિચારોને કરીને જેથી અમે લોકોએ એ દિવસોને પસાર કર્યા છે. તમને જ્યારે સજા પડી એ પછી તમે તમારા પરિવાર સાથે, તમારી પત્ની સાથે જે પહેલો સંવાદ કર્યો હોય કે ભાઈ હવે શું? કારણ કે જ્યારે તમે અંડર ટ્રાયલ હતા ત્યારે તો તમને એક આશા હતી કે જજમેન્ટ મારી ફેવરમાં આવશે અને હું છૂટી જઈશ. પરિવાર સાથે પહેલો સંવાદમાં એવું હતું કે જ્યારે મારા પત્ની અને મારી મધર્સને મુલાકાતે આવ્યા, મારા બાળક આવ્યો હતો, એને જોઈને મેં ત્યારે કીધું હતું કે મેં જો હજીના 5 વર્ષ છે એ મારે કાઢવાના, કારણ કે અંડર ટ્રાયલ 5-5.5 વર્ષ ચાલી અને 5 વર્ષ બીજા બાકી હતા મારે. ત્યારે એક આશા બંધાઈ ગઈ હતી કે ચલો હાઈકોર્ટથી કંઈક સારું રિઝલ્ટ આવશે. એ બાને ઘરવાળાને બી એમ કહેવામાં આવ્યું કે હજી હાઈકોર્ટ આપણા પાસે છે, ત્યાંથી છૂટી જશું કરી. અને પહેલી વખત જ્યારે મારા પત્ની મને મળવા આવ્યા ત્યારે મેં એમને કીધું કે મેં તો આ તમે કાચાનો સમય જે હતો અંડર ટ્રાયલનો સમય એ એમણે બહુ તકલીફ વેઠીને કાઢેલો હતો. શરીર અને પૈસેથી બંને જ બહુ ઘસાયેલા હતા એ લોકો અને બહુ જ બહારની પરિસ્થિતિ એમના માટે ફેસ કરવી. મારા અંદર ગયા પછી સમાજની દ્રષ્ટિએ થોડું ઘણું તકલીફો હતી, પૈસાની તકલીફો એટલી બધી હતી કે ચલો થોડી ઘણી મારા સસરા સદ્ધર હતા તો એમણે થોડી મદદ કરી. બાળક સ્કૂલે જાય તો એની સાથે ફ્રેન્ડશિપ કરવામાં છોકરાને એટલી બધી તકલીફ પડતી. તો ક્યારેક એ જ્યારે બોલી જતો ત્યારે અમને બહુ તકલીફ થતી કે આ બહારની પરિસ્થિતિ બહુ જ ખરાબ છે. ત્યારે એટલી બધી પરિસ્થિતિ ખરાબ હોવા છતાં પણ હું મારી પત્ની કે મારી મધર્સને કોઈ મદદ નહોતો કરી શકતો. ત્યારે મેં મારી પત્નીને છેલ્લે એવું કહીને બેઠો હતો કે જો પરિસ્થિતિ આવી છે અને હજી 5 વર્ષ આવી રીતના કાઢવાના છે. એમાં હાઈકોર્ટના રિઝલ્ટથી કદાચ હું છૂટી જાઉં કે ના છૂટી જાઉં મને ખબર નથી, પણ ગણતરી છે કે 5 વર્ષ. જો એ દરમિયાન તારાથી
બહાર આવી રીતના હેન્ડલ થઈ શકતું હોય તો કરજે, નહીં તો મેં હું તને છૂટ આપું છું કે ફરીથી કોઈ સારું પાત્ર મળે ને મેરેજ કરવાની છૂટ મેં મારી પત્નીને આપી. અને મારી મધર્સને મેં એવું કીધું હતું કે સારી રીતે વાંચતા ગાજતા મેં આ છોકરીના લગ્ન તું કરાવી દઈશ. પોતાની પત્નીને આવું કહેવા માટે સુરેશભાઈ 100% દિલ ઉપર પથ્થર મૂકવો પડે, પણ એની સામે તમારે એક બીજી મંજર પણ એક કાપવાની હતી, એક બીજો રસ્તો પણ કાપવાનો હતો, સાથે સાથે તમારે એક કાયદાકીય પ્રક્રિયામાંથી પસાર થવાનું હતું. આ જે કાયદાકીય પ્રક્રિયાની જે આંટી ઘૂંટી છે એના પણ વિચારો તમારા મગજમાં ચાલતા હશે. તો જેવા વિચારો હતા કે જ્યારે કેસમાં મારો ઇન્વોલ્વમેન્ટ કેટલો છે કે હું ક્યાં છું એ મને ખબર હતી. તો એ વસ્તુ અમે વારે ઘડી એવું થતું કે એથી વકીલને જે બી છે એને અમે એમ કહેતા કે ના, મને થોડુંક નોલેજ પછી અંદર હું લીગલ એડ્સ ચલાવતો લીગલ એડવાઇઝર તરીકે. તો એનું થોડું ઘણું મને જ્ઞાન છે તે કાયદાકીય હતું, એટલા માટે હું મારા વકીલોને એની ટિપ્સને એવા મારા જે નિર્દોષ હોવાના પુરાવા જે હતા એ પુરાવા ઘણી વખત મેં એ લોકોને મોકલતો કે ના, આ મારા પુરાવા છે, આ મારા પુરાવા છે, કે હું આનાથી આ તમે આર્ગ્યુમેન્ટ કરશો તો હું આમાં છૂટી જઈશ, આવી રીતના થઈશ. એવું બધું મનમાં બહુ ચાલતું. પણ આગળ જે વકીલાત ભણેલા અને વકીલમાં છે ત્યાં એ બધું કામ નથી લાગતું. જેટલું લખાયું છે મૌખિકમાં અમે કહીએ છીએ એ નથી ચાલતું, પણ જે ચાર્જશીટમાં લખાઈ ગયું એ જ પ્રમાણે ચાલે છે, એ જ પ્રમાણે જજ સાહેબની બધી નિર્ણય હોય છે, એટલે ત્યાં આપણું ચાલતું નથી. તમે તમારી પત્ની સાથે, તમારા પરિવાર સાથે સંવાદ કર્યો એ પછી તમે ચોક્કસથી તમારો માનસિક ભાર પણ હળવો થયો હશે કે ચલો જે થવાનું હતું એ થઈ ગયું, પણ હવે જેલની અંદર તમે કઈ રીતે સર્વાઈવ કર્યું? જેમ કે તમારી કોઈ કલા હોય કે તમે પાકા કામના કેદી તરીકે તમને જેલની અંદર કોઈ કામ આપવામાં આવ્યું હોય અને તમે શું કામ કરતા હતા? જેલની અંદર એવું થયું કે જ્યારે અંડર ટ્રાયલમાં હતા ત્યાં સુધી તો કોઈ કામ કરવાની પરમિશન્સ નથી હોતી. જેવી સજા પડી પછી મેં જેલર સાહેબ છે અને સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબને જણાવેલું કે હું દરજી નું કામ જાણું છું. તો એ લોકોએ મને દરજી વિભાગમાં કામ માટે થઈને મોકલવામાં આવ્યો. એટલે ત્યારે પછી દરજી કામ કરતો. પછી મારો શોખ હતો પેઇન્ટિંગનો, ત્યારે હું પેઇન્ટિંગ કરતો અને પેઇન્ટિંગ્સ મેં બેંગ્લોર્સ ને એવી રીતના પેઇન્ટિંગ્સના અમારા એવા પ્રોગ્રામ થતા કે એ લોકોના ત્યાંથી એવી રીતના આવતા ને અમે લોકો પેઇન્ટિંગ્સો બનાવીને ત્યાં મોકલતા. તો એ પેઇન્ટિંગ્સમાં લગભગ મેં 5 થી 6 સર્ટિફિકેટ મેં મેળવેલા છે. પછી ગાંધી એક્ઝામ આવતી હતી અંદર, ત્યાંથી ભણવાનું થયું હતું. ત્યારે ખબર પડી કે જેલમાંથી એક કોર્સ આવી રીતના બી ચાલી રહ્યો છે કે સ્ટડી કરી શકે છે. તો એના માટે મેં ઇગ્નોમાંથી એક્ઝામ આપી છે. મેં મારું 12th ત્યાંથી ક્લિયર કર્યું અને ફર્સ્ટ યર સુધી મેં એમાંથી સ્ટડી કર્યું છે. જેલમાંથી જ મેં એક્ઝામ આપી છે. ગાંધી એક્ઝામ આવતી હતી જ્યારે કે નવજીવન ટ્રસ્ટમાંથી ને એમાંથી આ લોકો ગુજરાત વિદ્યાપીઠ છે એ લોકોના તરફથી લેવામાં આવતી હતી ગાંધી એક્ઝામ. ત્યારે ગાંધી એક્ઝામ પણ મેં પૂર્ણ કરેલી છે, એમાં ગ્રેજ્યુએશન કરેલું છે મેં. અને બહારની સાઈડમાંથી એવા ત્યારે નવજીવન ટ્રસ્ટ છે, ગુજરાત વિદ્યાપીઠ છે, એવા પ્રોગ્રામ્સો જ્યારે ગોઠવતા કે ત્યારે આરજેનો પ્રોગ્રામ એ લોકોએ ગોઠવેલો કે જેને આરજે બનવામાં ઇન્ટરેસ્ટેડ હોય. ત્યારે અમને લોકોને સાબરમતી જેલથી રેડિયો સ્ટેશન પર લઈ જવામાં આવતા હતા. સવારે છે તે 10, 10:30 લઈ જતા અને સાંજે પછી 5:30, 6 વાગે અમને પાછા રિટર્ન અંદર મોકલી આપતા હતા બેરેકોમાં. ત્યારે અમે લોકો એ પ્રવૃત્તિમાં રહીને અમે લોકો આરજેના કોર્સ કરેલા છે અને એ બધી રહીને અમે લોકો આવી રીતના પ્રવૃત્તિઓ કરીને અમારો સમય પસાર કરેલો છે. જેલની અંદર પણ અલગ અલગ વ્યવસ્થા હોય છે. તમે એવું કહ્યું કે હું જેલની અંદર દરજી કામ કરતો હતો, તો એ દરજી કામ કેવા પ્રકારનું હતું અને એનાથી આર્થિક ઉપાર્જન કેટલું થતું હતું અને તમે એ જે પૈસા તમને મળતા એ તમે કેવી રીતે ઘરવાળા સુધી મોકલતા? જેલમાં એવા તો કામ જો સુથાર કામ છે, દરજી કામ છે, પ્લમ્બિંગ કામ છે, વેલ્ડિંગ કામ છે, બાઇન્ડિંગના છે, એ બધા વિભાગો છે. એવું કહેવા જઈએ તો જેલમાં જે વ્યક્તિ ગયો છે એને જે કામ આવડતું એ કામ અંદર મળી રહે એવું બને છે જેલની અંદર. અને એનું વેતન એ ટાઈમે જેથી અમને લોકો મળતું, એક પેન્ટ બનાવી તો એની વર્ધી અમને 36 રૂપિયા મળતી અને 2 વર્ધી રોજની, એટલે 2 વર્ધી રોજની અમે બનાવી શકીએ અને એટલું વેતન અમને મળતું. એટલે 70 રૂપિયા જેવું અમારું વેતન થતું. અને એમાંથી એવું છે કે અમે મહિનામાં જેટલું તે કામ કરીએ એમાંથી 50%
અમને વાપરવામાં આપતા હતા કે અમે ઉપાડીને જેલમાંથી કોઈ પણ ખાવાની વસ્તુ જે પણ છે અમે ખરીદી કરી શકીએ. અને બાકીનું 50% જે છે એ અમારું જતું પોસ્ટમાં જમા થતા. એ પોસ્ટના પૈસા એવું છે કે જ્યારે તમારા પરિસ્થિતિ ઘરમાં ખરાબ હોય કે તમે ઘરવાળાને મોકલવા માંગતા હો તો એક એપ્લિકેશન દેવી પડે. એ એપ્લિકેશન દીધા પછી તમારા ઘરવાળાને એમાંથી 20% 50% જેટલું પેમેન્ટ તમારા ઘરવાળાને મની ઓર્ડર થ્રુ મોકલીને તમે મદદ કરી શકો એવી સુવિધા જેલમાં આપેલી હતી. તમે દરજીકામ પહેલેથી જાણતા હતા તો ત્યાં આગળ તમારી સાથે કોણ કોણ હતું? તમારી સાથે તમે કોઈને શીખવાડ્યું હોય એવું કંઈ? દરજીકામમાં જ્યારે હું એન્ટર થયો જેલમાં ત્યારે દરજીકામમાં જેલના જે વર્દી બનતી, જેલમાં જે પહેરાવવામાં આવતા એ કામ વધારે થતું ત્યાં. પ્રાઇવેટ કામ ત્યારે થોડું ઓછું હતું. પછી અમારે અને માસ્ટર્સને જોતા અમે જેલના પોલીસવાળાના વર્દીઓ સીવવાનું કામ ચાલતું. પછી જેમ કે જેલમાં વાતો થવાથી જેલર્સને, સુપ્રિન્ટેન્ડન્ટ્સને એ બધાને ખબર પડી કે આ કામને જો બહાર વિકસાવવામાં આવે તો વધારે ફાયદો લોકોને બી થાય અને જેલમાં પણ આ લોકોને કામ વધારે મળી શકે. એના માટે થઈને જેલની બહાર અમે લોકો એક શોપ ખોલેલી. એમાંથી અમારે એક માસ્ટર્સ છે ત્યાં બેસતા, મેઝરમેન્ટ લેતા, જેલની અંદર એનું કામ થતું અને એમને ડિલિવરી બહાર આપતા. એમાં જેલના જે અમે કેદી છે એમના પરિવારવાળા બી ત્યાં કપડાં સીવડાવી શકતા, બહારની પબ્લિક બી સીવડાવી શકતા હતા. આવી રીતની એક જેલમાં સુવિધા ચાલુ કરવામાં હતી. એમાંથી વેતન થોડું વધારે મળતું હતું. પછી એ તેનું વેતન વર્દી વધારે મળતું, કામ જેલની અંદર આવતું હતું. બહારની પબ્લિકને અમે લોકોએ જેમ કે કામના જાણકાર હતા અને જે કેદી કામ કરતા હતા એવા ઘણા હતા કે એ લોકોને અમે લોકોએ ટ્રેન કર્યા હતા. કે જેમ કે એ લોકોને કેદી કામ સિવાય નહોતું આવડતું. મને પેન્ટ બનાવવાનું નોલેજ સારું હતું, કટિંગનું નોલેજ હતું. તો એ કામથી એ લોકોને શીખવાડું તો એ લોકોને પણ વર્દી વધારે થતી. એ લોકો બી ટ્રેન થયા. અત્યારે એ ટ્રેન થયેલા છોકરાઓમાંથી કેટલાકે બહારની સાહેબમાં દુકાન કરેલી, ટેલરિંગની શોપ કરેલી. એ લોકો હજી બી માને છે કે તમે અમારી સાથે હતા તો આ વસ્તુ બની. અને હજી પણ જેલની બહારથી કામ અંદર જાય છે અને અંદરથી કરીને બહાર, એટલે એક જેલની દુકાન ચાલે છે. એ બહારના પૈસા કેદીઓને આવી રીતના પણ કામમાં આવે છે કે એ લોકો ત્યાં સીવડાવે છે નોર્મલ રેન્જમાં, એટલે કે જેમ આ લોકોના ગવર્મેન્ટના જે ભાવ હોય એ પ્રમાણે એ લોકો સીવડાવવા આપે છે અને અંદરથી કેદી ભાઈઓ એ જ કામ કરીને પૈસા અંદર કમાય છે અને એ કામ સારું કરીને બહાર આપે છે. તમે જે વાત કરી કે મેં ઘણા બધા લોકોને એમ કે ટ્રેન કર્યા છે, તો એમાંથી કોઈ તમારા કોન્ટેક્ટમાં હોય અત્યારે એવું કોઈ? અત્યારે એક છોકરો છે કે મર્ડર કેસમાં આવેલો, એને 7 વર્ષની સજા હતી. મગોડીનો છે, જીતુ કરીને. જ્યારે જેલમાં આવ્યો ને એને દરજી ખાતામાં શીખવું હતું તો એને દરજી ખાતામાં આવ્યો તો ખરો, પણ એને કોઈ નોલેજ નહોતું. ત્યારે મારા મશીનની આજુબાજુ, કટિંગ્સની આજુબાજુ અમારા ફરતા, તો એ લોકોને આવી રીતના એથી ખબર પડતી કે આવી રીતના છે. તો ધીરે ધીરે મારી પાસે બેસતા ઉઠતા થયા એ લોકો અને પછી ધીરે ધીરે મેં એને નાનું મોટું કામ આપતા આપતા ચાલુ કરાવડાવ્યું. અને અત્યારે એ પોતે પેન્ટ્સનો સારામાં સારો કારીગર છે. અત્યારે મને કહે છે કે સુરેશભાઈ, હું ઘરેથી પર્સનલી કામ લઉં છું અને મને રોજનું જેથી હું આમાંથી ઓછામાં ઓછા રોજના 1000 રૂપિયા આરામથી કમાઈ લઉં છું. અને અત્યારે પણ એ મને યાદ કરીને કહે છે કે સુરેશભાઈ, જેલમાં આવ્યા પણ તમારી સાથે રહીને અમે જે દિવસ પસાર કર્યો, જે અમને નોલેજ મળ્યું એના માટે આભારી છે અને વારે ઘડીએ ગાંધીનગર આવતા હોય તો મને મળે છે. બીજું એક છે કે રાજુ કરીને છે, સેલવાસનું એનું નામ, ઓરિજિનલ નામ છે અમિત કરીને, સેલવાસનું છે. એના ફાધર્સને એવું છે કે ટેલરિંગની શોપ હતી પણ આ એઝ એ ડ્રાઈવર હતો. એને ટેલરિંગનું જરાય નોલેજ નહોતું અને એને બી એમ થયું કે ના, જ્યારે એને સજા પડીને આવ્યો ત્યારે એ બી બહુ નર્વસ હતો અને એને બી એવું હતું કે હું ક્યાંમાં આવી ગયો. ને એ લોકો મેન્ટલી બી એટલા ટેન્શનમાં હતા કે હવે શું થશે એની જ ગણતરી. બહારના ટેન્શનો, કામે બેઠા હોય તો કામ પર મન ના લાગે લોકોનું, ઘરના ટેન્શન્સ ને એ બધું વિચારીને લોકોનું જીવ જ ના ચાલે. પછી અમે અમારા બધાની અંદર હું એકબીજાની દુઃખભરી થોડી વાર્તાઓ હોય એ કહીને અમે મન કહેતા કે નહીં ભાઈ, મારી સાથે બી આજ છે ને આજ છે, પણ જ્યાં સુધી છે ત્યાં સુધી હવે આ દિવસ કાઢવાનો છે તો કેવી રીતના કાઢીશ? તું રોજ આખો દિવસ વિચારીને કાઢીશ કે આવી રીતના કરીશ? તો એના કરતાં થોડુંક મન આમાં રાખ. થોડું આખો દિવસ જે કામ કરવામાં મન પોરવાશે તો તારું મન બી હલકું થશે અને ઘરવાળાને બી જો ખબર પડશે કે તું કંઈક ક્યાં પ્રવૃત્તિમાં કરી રહ્યો છે તો એમને બી થશે કે નહીં, મારો છોકરો કંઈક કામ કરી રહ્યો છે, કંઈક સારું કરી રહ્યો છે, તો કાલ સવારે પણ દિવસ સારા આવશે.
એવી રીતના કરતાં કરતાં એ છોકરો પણ મારા હાથ નીચે ટ્રેન થયો. એના ફાધર બી હજી મારું માને છે કે હું તો મારા છોકરાને દરજી નહોતો બનાવી શક્યો, પણ તમે એને દરજી બનાવ્યો. એટલે હજી એ છોકરાઓ સુધી ફોન કરીને યાદ કરતા હોય છે અને બહાર સારું એવું પોતાનું વેતન રીતે કમાય છે અત્યારે. તમે 2006 થી લઈને 2016 સુધીનો જે સમયગાળો સાબરમતી જેલમાં વિતાવ્યો એની તમે બહુ ઓછી પણ બહુ સારી વિગતો આપી. પણ એ પછી શું, તમે 2016માં બહાર આવ્યા એના પછી તમે આ કામ કેવી રીતે શરૂ કર્યું અને અત્યારે તમે કયા સ્ટેજ ઉપર આ કામને લઈ ગયા છો? ત્યારે કહીએ તો એવું છે કે જ્યારે હું બહાર આવ્યો ત્યારે મને જેલમાંથી ખરેખર તો મારું જેલનું કામ અને લોકોને જે કામ શીખવાડેલું, પછી જેલની અંદર જેથી જેમ કે દરજીના ક્લાસીસ ચાલુ થયા હતા એ સમયે, કે ટેલરિંગના કૌશલ્યવર્ધક ITI તરફથી ચાલુ કરવામાં આવ્યા હતા કે આ લોકોને જેલમાં શીખવાડવામાં, જેમ કે બહારથી નોલેજ થોડું મળીને એ લોકોને શીખવાડવામાં એવી રીતની પ્રવૃત્તિ ચાલુ થઈ હતી એ સમયે. તો મેં એમાં બી ભાગ લીધેલો હતો. મારી પાસે એનું સર્ટિફિકેટ બી હતું ત્યારે. અને જેલમાં એ મારી સારી કામગીરીના કારણે એ સમયે લગભગ એવો પહેલો વ્યક્તિ હતો હું કે મને ITIમાંથી ડાયરેક્ટ જોબ ઓફર કરવામાં આવી હતી. ત્યારે જેલના સાહેબોએ ને મારો રેકોર્ડ જોઈને એ લોકોએ કીધેલું કે આનું આવું છે તો બહાર જઈને આ કરશે શું. મારી પાસે દરજીનું નોલેજ તો હતું, પણ બહાર જઈને તરત જ બહાર જઈને હું બી શું કરીશ મને એનું ટેન્શન હતું કે કેવી રીતના શરૂઆત કરીશ. ત્યારે મને ITI તરફથી અને કૌશલ્યવર્ધકમાં જોબ આપવામાં આવી હતી. 19,500નો મારો પે ત્યારે નક્કી કરવામાં આવેલો. પછી બહાર આવ્યા પછી મને પહેલો દિવસ એવી રીતના જોયું પરિવાર સાથે, જ્યારે કે 10 વર્ષની જીવન એવો ગાળ્યા પછીનું મને જે અનુભવ થયો, તો ઘરમાંથી બહાર નીકળવાનું મન જ નહોતું થતું કે હવે શરૂઆત કેવી રીતે કરવી. પણ બહારના અમુક જે મારા મિત્ર હતા કે જે અમારા સંબંધી હતા કે જે મને જાણતા હતા, એ વ્યક્તિઓએ મને બહાર આવ્યો પછી મુલાકાત લીધી મારી, મને પ્રોત્સાહન આપ્યું કે ના સુરેશ હવે આવી રીતના છે, તમને સપોર્ટ કરવું કે શું કરવું. તો એવી રીતના જ મને મારા જૂના સંબંધો એવા હતા કે એ લોકોના લગ્નના ઓર્ડર્સ મને મળ્યા. તો હું 15 તારીખે બહાર આવ્યો, 16 તારીખે જ મને એક મેરેજનો ઓર્ડર એવો મળી ગયો હતો. અને એ ફ્રેન્ડ હતા કે એણે મારું પાછળનું જે જીવન હતું, મારું જે ગયેલું જીવન હતું એના વિશે એણે ફોકસ ન કર્યું અને મને કીધું મારે તારી પાસે કરાવવું છે. અને એ કામનો આખો ઓર્ડર્સ કર્યો મેં. લગભગ પહેલો મહિનો મેં એ કર્યો છે મહિનો. ત્યારે મશીનરી નથી, કંઈ જ નથી. જેલમાંથી છૂટ્યા ત્યારે પોસ્ટમાંથી જમા થયેલા રૂપિયા કંઈક 40,000 થી 50,000 જેવું જે હતું, હું એ લઈને બહાર આવેલો. અને બહારનું આ દંડ ભરેલાના અને થોડું ઘણું દેવું હતું, પણ એ બધું મુકતા જતી કાલું કેવી રીતે કરું. તો એક મશીન પહેલાં ખરીદેલું અને પછી આ મિત્રોનું થોડું કામ છે એ કામ કરતાં કરતાં મેં મહિનો સંઘર્ષ કર્યો. ત્યારે મારું કામ ચાલી ગયું 1.5-2 લાખ રૂપિયાનું મેં કામ પહેલા મહિને કર્યું. અને ખરેખર તો બહાર આવીને એવું જોયું કે એકવાર બહાર નહોતા આવ્યા ત્યારે બહારનું પરિસ્થિતિને બહુ જ એમ લાગતું હતું કે આવું છે, પણ બહાર આવ્યા પછી જે પબ્લિકે એને મિત્રોએ એને સપોર્ટ કર્યો અને એ જૂનું છે ભૂલી જાઓ સુરેશ, હવે એ બધું પતી ગયું. અને એવા સપોર્ટ ને એવા બધા થોડા મળ્યા. અને ખરેખર તો પરિવાર, જે પત્ની એને એ લોકોએ કીધું કે સંઘર્ષ કર્યો તો એના પછી એમણે જે મને કીધો સપોર્ટ આપ્યો છે કે ઘરે આવીને પેલું અઠવાડિયું બહુ ખરાબ ગયું. પછી થયું કે ના કરવું તો છે. ફરીથી પછી ચાલુ કર્યું કામકાજ. એમાંથી પૈસા આવતા થયા, કામ કર્યું, સારું થયું, ઘરમાં સપોર્ટ કરતા થઈ ગયા. પછી ઘરવાળાને બી એવું થયું કે ના, કે હવે આ માણસ આ લાઈનમાં નથી અને સારું જ કરે છે. અને જૂનું બધું, પહેલાં તો ઘરવાળાને વિશ્વાસ નહોતો એવો કે આ બહાર આવીને કરશે 2 નંબરના ધંધાના હાથે અને અમારું શું થશે એમ. પણ મેં એ બધું જ મૂકીને પછી આ સારી લાઈનમાં જ મારું ટેલરિંગનું જે નોલેજ હતું, મને જેનું પૂરેપૂરું નોલેજ હતું એ જ ઉપર મેં છે ધ્યાને ફોકસ કર્યું. અને ફરીથી એ જ એક ભગવાને બધામાં એક એબિલિટી આપી છે ને એક વસ્તુ એવી આપી છે કે બીજા કોઈમાં નથી, એ જ વ્યક્તિમાં છે. જેમ કે મને મારા દરજીનું નોલેજ હતું અને મને ખબર હતી કે હું આમાંથી જે કરું બધું બેસ્ટ કરી શકું એમ છું. એટલે મેં એ જ વસ્તુને ફોકસ કરી અને ફરીથી દરજીનું કામ ચાલુ કર્યું. અને એમાં કામ આવતું ગયું. મને એવા છે કે એ સમયની જેલમાં એક જેલર હતા, છોટુભા કરીને કહેવાતા.
એ સમયે એમણે બી મને સપોર્ટ કરેલો એવી રીતના કે સુરેશ ના કે મારા છોકરીના લગ્નનો ઓર્ડર આખો તારે કરવાનો છે. મેં એક મેરેજનો ઓર્ડર પતાવ્યા પછી જેલર સાહેબની બેબીનો આખા લગ્નનો ઓર્ડર મેં કરેલો. જામનગરથી 3 દિવસ રોકાઈને એમના આખા લગ્નનો ઓર્ડર મેં પૂરો કરેલો. ત્યાંથી પણ મને લગભગ 50-60 હજારનું કામ મેં ત્યારે બી કરેલું. એવી રીતના ધીરે ધીરે મારું જૂનું જે રેકોર્ડ હતો જેલનો લોકો ધીરે ધીરે ભૂલતા થયા અને મેં મારા કામને ફોકસ કરતો ગયો. એમાં જ નવા નવા સુધારા કરતા ગયા. જે જેલમાંથી અમુક શીખેલું હતું મેં એ પણ મને ઘણું કામમાં આવ્યું કે જેથી પબ્લિક સાથેના જે ટચિંગ હતા અને એને કેવી રીતના મેન્ટેન કરવા. જ્યારે બુક્સનું રીડિંગ કરેલું મેં જેલમાંથી જે ઘણી વખત આ લોકો બહારથી ગુરુજી આવતા હોય છે એવી રીતના આવે છે યોગ કરેલા, મનને શાંત કેવી રીતના રાખવું. ત્યારે થતું કે ઘણી વખત થતું કે લોકોની સામે જઈએ એટલે પૂરું જૂનું યાદ કરીને પૂછશે બધું, તો મનને કેવી રીતના શાંત રાખવું કે શું કરવું, એ બધાને ત્યાંથી જે શીખેલા હતા ને થોડા ધ્યાનમાં, એ બધું અમને બહુ જીવનમાં કામમાં આવે. અને એનાથી અત્યારે આ દિવસો કરતાં કરતાં અત્યારે મેં મારા સન હતો, સન છે તે 12મા ધોરણનું ત્યારે એણે એક્ઝામ આપેલી, 12થનું એનું પૂરું કરાવડાવ્યું. એને પછી ફાર્મસિસ્ટ જોઈન કર્યું હતું મારા સનને. અત્યારે સન મારો 23-1 વર્ષનો છે, યશ નામ છે એનું. અને એનું ભણતર ફાર્મસી ભણતર પૂરું કરાવડાયું. એની બી ફીસ મારે દર 6 મહિને 50,000 જેવી ફીસ આવતી. પણ એ બધું મેં મારા હુનર હતો જે દરજી કામ, એમાંથી જ મેં બધું પૂરું કર્યું. એ કરતાં કરતાં ફાર્મસિસ્ટ પૂરું કર્યું. સિવિલમાં એને જોબ લાગેલી એઝ એ ફાર્મસિસ્ટ તરીકે. એણે 1 વર્ષ જોબ કરી, પણ એનું સપનું એવું હતું કે મારે બહાર જવું છે, કેનેડા. તો મેં એને કેનેડા પણ આ જ બિઝનેસ થકી, જે મારો હુનર હતો એ જ થકી મેં એને પૂરું કરીને લગભગ મારે ખર્ચો થયો છે 22-1 લાખનો ખર્ચો થયો છે. એ મેં આ દરમિયાન 2006માં છૂટ્યા પછી, 2016માં છૂટ્યા પછીથી લઈને અત્યારે ગણું તો 10-1 વર્ષનો, 9 થી 10 વર્ષનો ગાળો થયો. એ ગાળામાં મેં આ જ બધામાંથી, આ જ ધંધામાંથી પૂરું કરીને મારા બાળકને અત્યારે કેનેડા બી મોકલેલો છે. સુરેશભાઈ, આ પેન વિશેની વાત તમે થોડા સમય પહેલા મને કરી હતી, તો અમારા વ્યુઅરને પણ આ પેન બતાવો અને એના વિશે વાત કરો કે આ પેન કોણે તમને આપી છે. આ પેનની વાર્તા એવી છે કે જેલની અંદર ક્રિકેટમાં એમાં એક ડોક્ટર્સ આવતા હતા, જેમ કે ફિઝિયોથેરાપિસ્ટનું કેમ્પ લગાવવામાં આવેલું. તો ફિઝિયોથેરાપિસ્ટે એક પરસાણા જીમ તરફથી અમને મશીનરી ફિઝિયોથેરાપિસ્ટની આપવામાં આવેલી અંદર જેલમાં, કે કોઈ બી કેદીઓને આનો લાભ મળે, કોઈ નાની મોટી તકલીફ હોય તો એને લાભ મળે. અને ફિઝિયોથેરાપિસ્ટના ડોક્ટર્સ છે તે અંદર આવતા, તો એમને કોઈ હેલ્પ નથી, એટલા માટે તેને મને જેલમાંથી અપોઇન્ટ કરવામાં આવ્યો હતો કે આમની સાથે તમારે રહીને હેલ્પ કરવાની છે. તો એ મને રોજની ટ્રીટમેન્ટ સમજાવી દેતા હતા કે સુરેશભાઈ આમને આ ટ્રીટમેન્ટ આપીએ, આ ટ્રીટમેન્ટ આપી. એમાં જેથી કેદીઓ ભાઈઓને બી આપવામાં આવતી હતી અને ઘણા પોલીસ લાઇનના અને પોલીસવાળાઓને ને જેલ સ્ટાફને બી એવી રીતના અમે લોકો ફિઝિયોથેરાપિસ્ટની ટ્રીટમેન્ટ આપતા. અને એમની સાથે હું સંકળાયેલો હતો. ત્યારે મારી જે કામગીરી છે તે 6 મહિના મેં ચલાવેલી રીતના. એ બહુ જ સારી કામગીરીના કારણે જે ડોક્ટર્સ ફિઝિયોથેરાપિસ્ટ હતા એમણે મને ત્યારે આ પેન ગિફ્ટ કરેલી. અને મેની યાદગીરી છે કે હું હજી પણ મારી સાથે જ રાખું છું. શોપ ખોલી છે ત્યારે પણ હું આ જ પેનથી અત્યારે લખું છું. આ પેનની શું ખાસિયત છે? આ પેનની ખાસિયત ત્યારે એમણે એમ કીધું હતું કે સુરેશભાઈ આ પેન એવી છે કે આની અંદર તમે પૂરા વર્લ્ડના ટાઈમ જોઈ શકો. એની જેથી વર્લ્ડના જે દેશ હોય દેશ પ્રમાણે આને ફેરવો, એવી રીતના તમને પૂરા વર્લ્ડના આમાં સમય, તમને પૂરો વર્લ્ડનો સમય તમને આમાં બતાવશે. અને ત્યારે એમણે મને કીધું સુરેશભાઈ તમારો સમય ચોક્કસ બદલાશે. જી સુરેશભાઈ, તમારો સમય ચોક્કસ બદલાશે, બદલાયો છે અને હજી આગળ સારો સમય આવશે. આપણે સુરેશભાઈને સાંભળ્યા. જેલની અંદર હતા એ દરમિયાન તેમની મનોદશા શું હતી, જેલની અંદરની એ મનોદશામાંથી તેઓ કેવી રીતે બહાર આવ્યા, એ દરમિયાન એમના પરિવારની પરિસ્થિતિ શું હતી, એમના પરિવારે કેવો સંઘર્ષ કર્યો. જેલમાંથી છૂટ્યા પછી તેઓ અત્યારે દરજીકામ કરીને પોતાનો જીવન નિર્વાહ ચલાવે છે, ખૂબ જ મહેનત કરે છે અને પોતાના દીકરાને પણ સારું એજ્યુકેશન આપ્યું છે. પોતાના દીકરાને વિદેશ ભણવા મોકલ્યો છે, વિદેશમાં દીકરો સેટલ થયો છે. સુરેશભાઈને અને તેમના પરિવારને નવજીવન પરિવાર વતી હું શુભેચ્છા પાઠવું છું. તો આ હતા આપણી સાથે સુરેશભાઈ. તેમણે જેલની અંદર રહીને માનસિક રીતે કરેલા સંઘર્ષની વાત કરી, તેમના પરિવારે વેઠેલા દુઃખની વાત કરી.
અને અત્યારે હાલ તેઓ કઈ પરિસ્થિતિમાં છે તેની પણ વાત કરી. આ તમામ વસ્તુની પાછળ તેમના શબ્દોમાં, તેમના વાક્યોમાં એક સંદેશ છુપાયેલો છે. એ મેસેજ એવો છે કે કોઈ પણ વ્યક્તિ જો અત્યારે ક્રાઇમના રસ્તે જવા માટે પગ માંડી રહ્યા હોય તો ત્યાંથી જ અટકી જજો, નહીં તો મારા જેવી દશા થશે. આવું સુરેશભાઈના વાક્યોનું કહેવું છે. એમના શબ્દોની વચ્ચે આવો કંઈક મેસેજ છે. સુરેશભાઈ મનના મજબૂત હતા, તેમનો પરિવાર પણ મનનો મજબૂત હતો કે તેઓ આ બધી પરિસ્થિતિમાંથી તરી ગયા. શક્ય છે કે બીજા કોઈ પરિવારને આવી તકલીફ પડી હોય તો તેને હિંમત ખૂટી જાય. આપણા ઘરમાંથી કોઈ માણસ ગુજરી જાય તો એને ભૂલવા માટે 21 દિવસ કે 1 મહિનો પૂરતો છે. પણ જ્યારે આ માણસ તો જીવતા હોવા છતાં પણ પોતાના પરિવાર સાથે નથી, જેલમાં છે, અને એ પછી પણ પરિવાર એના વગર 10-10 વર્ષ કાઢે છે એ આશાએ કે હમણાં સુરેશ પાછો આવશે, હમણાં મારા પતિ પાછા આવશે, હમણાં મારા પપ્પા પાછા આવશે. આ 10 વર્ષ એમના પરિવારે કેવી રીતે કાઢ્યા હશે એ આપણે કલ્પી શકીએ છીએ. બસ, તો તમારી આસપાસ કોઈ વ્યક્તિ એવું લાગે કે આ ક્રાઇમ કરવા જઈ રહ્યા છે અથવા ક્રાઇમના રસ્તે આગળ વધી રહ્યા છે તો એમને આ વિડીયો ચોક્કસથી બતાવજો. કદાચ આમાંથી એમને કંઈક શીખ મળે અને તેઓ ક્રાઇમ કરતા અટકી જાય. તો તમને અમારો આ અહેવાલ કેવો લાગ્યો અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તમારા મિત્રો અને સગા સંબંધીઓ સાથે આ વિડીયોને જરૂરથી શેર કરજો. ત્યાં સુધી મને, સુરેશભાઈને અને અમારા સાથી સરફરાઝ વોરાને રજા આપો. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.